જમવાનું બાકી રહ્યું છે ફેમિલી જમવાનું તો લેટ થઈ ગયા છીએ એવી હોટલ બાજુ જમવા સ્પેરપાર્ટ અલગ અલગ નીકળી ગયા થોડું ચાલો મિત્રો હું મારો કોલેજ પહોંચી ગયા જમવા બોટાદમાં પંચમુખી હોટલની અંદર સ્પેશિયલ ગુજરાતી થાળી ખાવા આવી ગયા रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं ગુડ મોર્નિંગ જય માતાજી જય શિવ શક્તિ કેમ છો મારા મિત્રો મજામાં આવીશું ન મજામાં હોય તો આપણા બ્લોગ જોતા રહો મજામાં આવી જશે મિત્રો વાગી રહ્યા છે 10 વાગી ગયા છે થઈ ગયા છે બોટાદ જવા માટે કમ્પ્લીટ તૈયાર બરાબર હવે જમવા આગળ વેઇટ કરે છે સહી નિરાય ફટાફટ બોટાદ જોકે એમાં એવું હતું નીકળવાનું વહેલા પણ તમારે થોડુંક સવારમાં કામ હોય એટલે થોડોક મોડા દેવી બરાબર એટલે કંઈ વાંધો નહીં ચાલો હવે તમે આગળ ઊભા છે હવે કમ્પ્લીટ થઈ ગઈ તૈયાર ફ્રેશ બોટાદ જવા માટે નીકળવી બરાબર એક ગાડીનો હેડ ખોલ્યો છે સ્પ્લેન્ડરનો અને પ્લેઝર ગાડીનું હેડ બ્લોક ખોલ્યું છે એટલે એનું હાફ એન્જિન બનાવવાનું છે અડધું અને એનું હેડ ખોલે અને સાયલેન્સરના હટાવ પડાવવાનું બધું કામ છે બધું સ્પેર પાર્ટી લાવવાનું એ બધું સારું ચાલો આપણે બોટાદ ચાલો મિત્રો સરસ મજાનું પાણીનું પરબ આવ્યું ત્યારે પાણી પાણી પી લેવી કાદમભાઈ શું કહે સાહેબ તમે જો દાદાના ભગત છે આજ મસ્ત સાંડલો કરી લીધો સારું હાલો મિત્રો હવે તો મોડું નથી કરવું ફટાફટ નીકળવી પાછા બોટાદ બાજુ ઘડીક 2 મિનિટનું પાણી બાણી પી લઈને પછી ગાડી સટકાવી મૂકી બરાબર ફેર તો નીકળવા મોડું થઈ ગયું હતું એ બધું છે સારું હાલો તો આવે બોટાદ બધું કામ બધી પતાવી દઈએ પછી અન્ના પછી કામ હોય આપણે ગાડીનું એનું પછી બધું છે સારું ચાલો ફાઇનલી મિત્રો બધું નોનસ્ટોપ કામ પતાવી દીધું જમવાનું બાકી રહ્યું છે ફેમિલી જમવાનું તો લેટ થઈ ગયા છીએ એવી હોટલ બાજુ જમવા સ્પેરપાર્ટ અલગ અલગ નીકળી ગયા થોડુંક બીજું આમ બહાર મૂક્યું હોય ધર્મેન્દ્ર સિંહ તો બેઠ ચામુંડા ઓટો પાર્ટ્સ બોટાદ દુકાનના ઓનર નરેશભાઈ બહુ ખટકો રાખ્યો હતા એટલો જેમ બને એમ નીકળી ગયું એટલી ભીડ ચેન ચક્કર આખો થપ્પો ચેન ચક્કર છે મિત્રો હળંગ ચેન ચક્કરની લાઈન છે લેવર વાયરની બધી ક્લચ વાયરની બધી અલગ અલગ બધી પીડ્યું બીજું બહાર પીડ્યું છે એક ખેલો હજી પાળિયાદ રોડે મૂક્યો છે લેવા એ કમ્પ્લીટ જ છે બધું પિયર લે જ લેવાનું ડાયરેક્ટ સારું ચાલો હવે ત્યાં કઈ નાખ્યું પછી નીકળવી સીધા હોટલ બાજુ જમવા હોટલે જમીન સીધા પાળિયાદ રોડેથી થેલો લઈને છટકાવશું પાછા ઘર બાજુ મોડું બહુ ન થાય એટલે જેમ બને એમ ફટકો રાખવો પડે બરોબર સારું ચાલો તા નીકળવી જમવા ફાઇનલી મિત્રો હોટલે પહોંચી ગયા જો ભાઈ ધર્મેશ અમે બે ભાઈ થઈને ગુજરાતી ભાણું પસંદ કર્યું બોલો નકર આવ્યા હતા સ્પેશિયલ ઢોસાની હોટલમાં જમવા પણ બે ભાઈ થઈને ગુજરાતી ભાણું ખાઈ મજા આવે છે સારું ચાલો જમી લેવી પછી તમને મળું મિત્રો થઈ ગયા છે ઘર બાજુ હાલતા ગાડી લઈને હું ભલે તો હવે તો આજ મિત્રો સાળંગપુર હાલવાવાળા બહુ માણસો જાય તો આજ શનિવાર હે ને આજે એટલે સાળંગપુર બહુ માણસો હાલી જાય ઘર બાજુ રવાના તો કે મિત્રો અત્યારે સાળંગપુર દર્શન કરવા નહીં ઉભા રહી કારણ કે થઈ ગયું થોડુંક મોડું એટલે એવું બધું છે સારું ચાલો તો આવે આગળ જઈને ઉભા રાખીએ ચાલો મારા મિત્રો વાળું પાણી કરી લીધા સરસ મજાના અત્યારે ગાડી રિપેર કરો ગલપ અત્યારે ચેન્જ કર્યો આપણે ફટાકડો ફૂટે ને એની પણ આખો લેમ્પ તોડ નાખ્યો બીજી કોઈ કાચ વેરાણા છે જોવો ને તમે ફટાક્યો ફૂટે એને ગોળ આખો લેમ્પ હતો નવો જે આપણે ટેસ્ટ કરવા ચડાવ્યો હતો એ ઉપાડી લીધો જો ડાયરેક્ટ એનો ચોખ્ખો ઉડાડી દીધેલો હતો આપણો નાખ્યો ને તો રેસની ફટકી બોલીને તો રદ ઉડાડી દીધો હવે આરઆર કોયલના પ્રોબ્લેમથી મિત્રો આ પોઝિશન ઊભી થાય આરઆર કોયલ જીતી રહે ને તો તમને સેમ્પલ જ દેખાડું આરઆર કોયલ
આવી કોઈલ જાય ને એના હિસાબે, કારણ કે પાવર ડાયરેક્ટ ફૂલ થઈ જાય. આરઆર કોઈલ રહીને પાવર કાપવાનું કામ કરે, બેટરી ચાર્જિંગ કરવાનું અને પાવર કાપવાનું. આરઆર ખાસ એનું મહત્વ હોય આરઆર કોઈલનું, બરાબર. આ કોઈલ ગઈ હોય ને તો જ આ પોઝિશન ઊભી થાય, બરાબર. હવે આરઆરનું જોઈએ હવે. CT100 નવું મોડલ છે એટલે હવે તે દી આપણે લાઇટિંગ કોઈલ એન્જિન નાખી હતી, CT100 જ હતી, પણ એ લગભગ કેટલા 17-18નું મોડલ હતું ને આ 15-16નું મોડલ એમ કંઈક છે, બરાબર. એ હોય એને આપણે કમ્પ્લીટ એ તો ઓકે જ થઈ ગઈ હતી, પણ આને તો એને જો કે લાઇટિંગ કોઈલ નાખી હતી, ગાડી કમ્પ્લીટ થઈ ગઈ. હવે લાઇટિંગ કોઈલ હારી છે આને, અને આરઆર કોઈલનો એકનો પ્રોબ્લેમ છે બધી છે. સારું ચાલો હવે આરઆર કોઈલ ખોલવી, કેમ કે ઓલી ગાડીને 2 કોઈલું ગી લીધી, આરઆર અને લાઇટિંગ કોઈલ. એમાં લાઇટિંગ કોઈલના હિસાબે આરઆર કોઈલ નબળી પડી ગઈ છે અને આને લાઇટિંગ કોઈલ હારી છે એટલે જે વાંધો નહીં થાય. પાવર એમ તો આવી રીતે કમ્પ્લીટ. લાઇટિંગ કોઈલ નકરી જાય ને એન્જિનમાં આવી તો છે નોર્મલ, રાતે તમને ટપકું દેખાય, ખાલી દિવસના ન દેખાય. દિવસના આમ હાવ આમ 2 હાથ આમ દીબીને આમ જોઉં તો ખબર પડે. પ્રોબ્લેમ આવો બધું થયો છે. સારું, કંઈ વાંધો નહીં, ચાલો હવે આની આરઆર કોઈલ ચેક કરવી, વાયર બાયર કે તૂટ્યો નથી ને પહેલાં વાયર જોઈ લઈ, બરાબર. પછી આરઆર કોઈલ તો બદલાવી પડશે, ત્યાં સિવાય એનો કોઈ વિકલ્પ છે નહીં. ચાલો આરઆર ખોલી. મિત્રો તમને આરઆર કોઈલની વાત કરી, જો આ કાઢીને મૂકી આપણે, નમૂનો છે આવડો એનો, થવું છે સારું કાઢી. તમે ભાઈ જાય છે હુવા, બરાબર. એ જો નમૂનો પણ દેખાડે આવડો કાઢ્યો છે. કોઈલ ફાટી ગઈ છે આરઆર કોઈલ, જો આ ટાઈપની. હવે આને કાલ થાય છે રવિવાર, જોકે અને જો કાલે મળે તો સારું. હવે એમ ફોન કરી દઈશું, બપોર સુધી ખુલ્લું હશે અત્યારે, જોકે મગાઈ લેવી. એનું સોકેટ મિત્રો નહોતું અને ડાયરેક્ટ જો શેડા આવી રીતે પટ્ટી આપેલા હશે, ખરા ડાયરેક્ટ સોકેટ વગેરે કોઈલ આપેલા હશે. સોકેટ જે નવી કોઈલ આવી એને કાપીને સડાવવા પડશે, કારણ કે સામે સોકેટ છે નહીં, બરાબર. સારું, કંઈ વાંધો નહીં મિત્રો. જવું છે ભજનમાં આવે, બરાબર. ભજનમાં કરવી મોજ. હવે શનિવાર છે, વાગી રહ્યા છે 9:45નો ટાઈમ થઈ ગયો છે મિત્રો. કાલે મોડું થઈ ગયું હતું, આજે મોડું થઈ ગયું. જો કાલે ઇમરજન્સીમાં આવવું પડ્યું પણ ગાડી જો મૂકી દીધી સાઈડ પર, કોચરું પર ઠાકીને સાઈડ પડીને એવું બધું કાઢેલું છે. વાઇઝર ખુલ્લું મૂક્યું છે. તમે ભાઈ વાઇઝર ક્યાં મૂક્યું? સાઈડ પર ઓલ પર મૂકજો સાઈડમાં. એવું બધું છે મિત્રો. ચાલો તો હવે તો આ વાઇઝર બોટાદનો ડ્રાઇવિંગ કરીને થાકી ગયા છીએ, બરાબર. એટલે કદી ગેસ બંધ 9:45નો ટાઈમ છે, એટલે મેં કીધું હવે ભજનમાં જવું હોય એટલે મેં કીધું ગેરેજ કરી બંધ, બાકી બધું કામ કરશું. જો કે આ કાર ગાડી હોત આ બોટાદથી કોઈ લાવી જાત બધું થાય અમુક. આપણી પાસે જે નમૂનો મિત્રો છે ને એ પાસે જ આમ કોઈલ જો એમ હરકી લાગે, પણ એના સોકેટમાં એમાં ફારફેર છે, વાયરમાં એક સાઈડ આમ ફારફેર છે, એટલે નખાય નહીં, ખોટી નવી કોઈલ કપાય નહીં. એટલે તમે બીજી કાલ મગાવી લઈ, કારણ કે કોઈલમાં આમાં હું બજાજની ગાડીમાં હિરોઈન ગાડીમાં કોઈ પણ નમૂના વાઇઝ કોઈલું થઈ ગઈ. કોઈ પણ કોઈલ મગાવીને તો નમૂનો તો ફરજિયાત આપવો જરૂરી છે, ગમે આપણે મગાવવાનું થાય ને તો. આપણે બધી રાખતા હોય કોઈલું અહીંયા જે રનિંગમાં જે ઓલ્ડ મોડલનો સ્પ્લેન્ડર છે એની ખાસ કોઈલો આપણી પાસે જો કે બધી કોઈલું પડી હોય. ટૂંકમાં અમુક અલગ મોડલ પડી જતા જો અત્યારે BS6 સેન્સરવાળી ગાડી આપણે કેવી એના બધી કોઈલો અત્યારે નમૂના વાઇઝ થઈ ગઈ બધી, એટલે એવું બધું પ્રોબ્લેમ ઊભો થાય. એટલે કાલે હવે આને વોટ્સએપ કરશું ફોટો, બરાબર. જો કે મળી જ જાય ધંધુકા તો મિત્રને ફોન કરી દઈશું. એવું બધું છે કે આ બોટાદમાં જ ગાવાનું થયો તો મેળ આવી જાત. બધું અત્યારે ગાડી આવી ગઈ અમને. સારું હાલો મિત્રો, વ્લોગને હારો એન્ડ કરી દઈએ, બરાબર. પછી ભજનમાં વ્લોગને એન્ડ કરીને તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટ કરી જણાવો, બરાબર. સાળંગપુર દર્શન કરવા કંઈ ગયા નહોતા, નકર તો આજે એનું શૂટ કરે વિડીયો, કારણ થઈ ગયું બહુ મોડું વળતા જતા ને. જો કે મોડું થતું હવે નીકળી તમે જોઈ લે, તમને ખબર જ હોય, કારણ કે 10 વાગી ગયા હતા એને નીકળવામાં જ બધી. સારું ચાલો હવે બ્લોગ તો લાગ્યો જતી કમેન્ટ કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. મળશું કાલે સરસ મજાના ધમાકેદાર બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.